નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે આર્ટની સફરમાં. આર્ટની સફરમાં આજે આપણે ગુજરાતના અને ગુજરાતની બહારના ટીચર આર્ટિસ્ટો છે તેમની સાથે મુલાકાત કરીશું. તેઓ ઘણા વર્ષોથી આર્ટ સાથે જોડાયેલા છે અને જે વિસરાતી આર્ટ છે તેમને અહીંયા ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. તો ચાલો મારી સાથે આજે કરીશું આર્ટની સફર. શું નામ છે આપનું? મનન ચંદારાણા. મોર દેન 100 પેઇન્ટિંગ્સ આજે અહીંયા ડિસ્પ્લે કરી રહ્યા છે. આઈડિયા એ છે કે એ લોકો ઇન્ડિયન આર્ટ ફોર્મ્સ પ્રેક્ટિસ કરતા હોય છે, આપણા જે રિચ કલ્ચરલ હેરિટેજ ને એ લોકો સેલિબ્રેટ કરતા હોય છે. જેમ કે આપણે મધુબની થઈ ગયું, પિચવાઈ થઈ ગયું, ગોંદ આર્ટ થયું. દેર આર મેની આર્ટ ફોર્મ્સ જે આપણા કલ્ચરનો એક ઇન્ટિગ્રલ પાર્ટ છે અને એ આજે એકસાથે અસેમ્બલ કરી અને એમનો એક શોકેસ ડિસ્પ્લે કરવાનો અમારો એક પ્રયત્ન છે. આ જ આપણું એક કલ્ચરલ ધરોહર છે, રાઈટ? અને ધીસ ફેબ્રિક ઇઝ સમથિંગ દેટ વી વોન્ટ ટુ પ્રિઝર્વ એઝ અ બ્રાન્ડ એન્ડ સેલિબ્રેટ એઝ અ બ્રાન્ડ. અને એ આપણો આજનો પર્પઝ છે. એક અઠવાડિયું આ લોકોએ અહીંયા ડિસ્પ્લે પર અમદાવાદની ગુફામાં જે હુસૈન સાહેબનું એક ઘર કહેવામાં આવતું, એમના પ્લેસ પર આવું સરસ એક ઇનિશિયેટિવ અમારા તરફથી એક અટેમ્પ્ટ હતું. અને આ ખાલી અમે ગુજરાતમાં નહીં, અમે આખા ઇન્ડિયામાં 8 સિટીઝમાં અલગ અલગ ટીચર્સ સાથે કરવાના છે. અમારી સાથે 5000 ટીચર્સ જોડાયેલા છે. અને ગુજરાત બહારથી પણ? હા, આખા ઇન્ડિયામાં. એટલે આ ગુજરાતમાં અમે મધ્યપ્રદેશ અને ગુજરાતના ટીચર્સ જોડે કર્યું. એમાં અમે મહારાષ્ટ્ર, દિલ્હી, કલકત્તા બધે આ ઇનિશિયેટિવ કરવાના છે, જેનું નામ છે આર્ટ ચેપ્ટર. અને સર અહીંયા કેટલા પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે અને કયા કયા ફોર્મમાં છે? 100થી વધારે પેઇન્ટિંગ્સ છે. બધા અલગ અલગ બેકગ્રાઉન્ડ અને અલગ અલગ આર્ટ ફોર્મ્સને રિપ્રેઝેન્ટ કરે છે. જેમ મેં તમને કીધું, મધુબની, પિચવાઈ, ગોંદ, વારલી, કેરલા મ્યુરલ, એવા ઘણા બધા આર્ટ ફોર્મ્સ જે છે જે આજે અલગ અલગ ફોર્મ્સમાં ડિસ્પ્લે કરે છે. નોટ જસ્ટ ઓન કેનવસ અને નોટ જસ્ટ અ પેઇન્ટિંગ, મિક્સ્ડ મીડિયા આર્ટ ફોર્મ પણ ઘણા બધા તમને જોવામાં મળશે. અને આમાં જે પ્રોડક્ટ્સ બધા યુઝ કરવામાં આવેલા છે એ પણ એ લોકો પીડીલાઇટના પ્રોડક્ટ્સ ઘણા વખતથી યુઝ કરે છે બધા ટીચર્સ, જે એ લોકોએ અલગ અલગ ઇન્ટરપ્રિટેશન સાથે એક કેનવસ પર યુઝ કરેલા છે. જેમ કે ક્લેને તમે જોશો કેનવસ પર યુઝ કરેલું, ફેબ્રિકનો તમે ઉપયોગ જોશો, ગ્લાસનો ઉપયોગ જોશો. જે આપણું લિપ્પન આર્ટ છે ગુજરાતનું, જે બહુ જ જે કચ્છના ઓરિજિન અને રૂટ્સમાં હોય છે, એ પણ તમને બહુ સારી રીતે જોવામાં મળશે. ખૂબ સરસ મજાનું એક્ઝિબિશન છે. અને વિઝિટર્સ કેટલા આવે છે, એપ્રિશિએશન્સ કેટલું છે અને સેલ કેટલા થાય છે? આ હજી અમારો એક પહેલો અટેમ્પ્ટ છે આ એક ઇવેન્ટ કરવાનો. અને અત્યાર સુધી વી હેવ બીન ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ મોર દેન 5000 વિઝિટર્સ સો ફાર. અને હજી કાલનો દિવસ છે એટલે હજી ઘણા વીકેન્ડ ઉપર અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ઘણા બધા લોકો વધારે આવશે. અને રિસ્પોન્સ તમે જોઈ રહ્યા છો, ઇટ હેઝ બીન અમેઝિંગ. એટલે એના માટે અમદાવાદની જનતાને અમારા તરફથી એક હમ્બલ થેન્ક યુ. અને તમે જો જોઈ રહ્યા હો તો જેટલા પણ લોકો હજી કાલ સાંજ સુધી એક્ઝિબિશન છે 8 વાગ્યા સુધી, જેટલા પણ લોકો આવશો અમને બહુ વધારે ગમશે. મારું નામ અનુપ શાહ છે. હું બરોડાથી આવેલો છું અને મેં બરોડામાં MSCમાં ફાઇન આર્ટ્સ કર્યું છે. અને પીડીલાઇટમાં આજે મને 20 યર્સની ઉપર થઈ ગયા છે. આજે જે મારું પેઇન્ટિંગ તમે દેખાય છે એ રાજસ્થાની પેઇન્ટિંગ છે, જે કિશનગઢ શૈલીનો કહેવાય છે. આનું નામ બની ઠની છે. આનું ફેમસ એની જ્વેલરી અને એના મુખાકૃતિથી ફેમસ છે. એની આંખોને તમે ધ્યાનથી જોશો તો એમાં ડીપનેસ બતાવેલું છે અને એકદમ જે શણગારેલું છે એનું મેઇન શણગાર છે. એટલે આ રાજસ્થાનનું સ્પેશિયલ આર્ટ કહેવાય છે. અને આની બોર્ડર જે બનાવેલી છે એ મીનાકારી બોર્ડર છે આખી. તો મીનાકારી એટલે રાજસ્થાનમાં જે ઝીણામાં ઝીણું કામ કરવામાં આવે છે એ મીનાકારી આર્ટ છે. અને થેન્ક યુ કે તમે મને આના માટે સિલેક્ટ કર્યું ને આ મારું પેઇન્ટિંગ સિલેક્ટ થયું છે એવી રીતે આમાં. મારું નામ મીનલ જાગાની છે. હું સુરતથી છું. મેં અહીંયા મિનિએચર આર્ટ બનાવેલું છે રાધા કૃષ્ણનું, અને મારા પિક્ચરનું નામ મેં આપેલું છે સુકૂન. અહીંયા તમને દેખાશે કે મેં એમનું નામ આપેલું છે સુકૂન. રાધા અને કૃષ્ણનો જે પ્રેમ છે તે મેં અહીંયા બતાવેલો છે. અને અહીંયા મેં કંઈક નવો કન્સેપ્ટ અહીંયા મેં તમને બતાવેલો છે કે રાધા કૃષ્ણ મેં એકદમ પ્લેન અહીંયા કરેલા છે અને અરાઉન્ડ ફ્લાવર્સને જે બધા છે તે મેં એમ્બોઝ કરેલા છે. એટલે કૃષ્ણના પ્રેમની સાથે ફ્લાવરની સુવાસ અહીંયા મેં બતાવેલી છે અને કંઈક નવું બતાવવાનો મેં અહીંયા પ્રયત્ન કરેલો છે. क्या नाम है आपका? मेरा नाम भावना है, भावना पांडे, और मैं वडोदरा से हूँ. और
मैम आप आर्ट फील्ड से कितने साल से जुड़े हुए हो? एक्चुअली मैंने मास्टर इन फाइन आर्ट्स किया है और मैं कह सकती हूँ 25 साल से प्राउडली काम कर रही हूँ और बीच में 14 इयर्स ब्रेक हुआ आफ्टर मैरिज बट स्टिल आई एम वर्किंग। आपने जो पेंटिंग बनाया है तो उसमें क्या दर्शाने की आपने ट्राई किया है क्योंकि कृष्ण भगवान है और गौ माता को बहुत ही ब्यूटीफुली आपने प्रेजेंट किया है। थैंक यू सो मच फॉर दैट। एक्चुअली भगवान की बखान करना आर्ट में और शब्दों में बहुत कम है और कला के जरिए कलाकार अपनी भाव को कला से ही व्यक्त कर सकता है। सो मैं कह सकती हूँ कि जो कला में मैंने दिखाया है, जो उनकी भाव भंगिमा है कृष्ण भगवान की, वो कुछ भी कर लो अंत तक बहुत शॉर्ट होता है, कम होता है और मैं उसमें जितना भी अपनी कला की भाव को डालना चाहूँ वो कम पड़ती है। फिर भी मैंने उनकी एक्सप्रेशन को अपने कम टाइम में स्टिल जो मुझे टाइम दिया गया उसमें करने की कोशिश की बड़े कैनवास पे। और अपने फाइन आर्ट्स के बाद मैंने भगवान को इस रूप में देखा तो मैं खुद मंत्रमुग्ध हो गई कि मैं उनको किस तरीके से बयान करूँ। मेरे पास शब्द कम है लेकिन जो मैंने आंध्रा की कलमकारी को व्यक्त किया है पट्टचित्र को इन कैनवास, मैं चाहूँगी कि लोग उसको देखें और हमारे इंडियन फॉर्म्स के जरिए हमारे इंडियन थीम को समझें जो अंततः जा रही है। हमारे इंडिया में लोग जान नहीं रहे, मॉडर्न आर्ट की तरफ जा रहे हैं, एब्स्ट्रैक्ट हो रहा है, हर चीज़ मॉडर्नाइज हो रहा है। बट एज अ इंडियन आर्टिस्ट मैं चाहूँगी, प्रमोट करना चाहूँगी विथ फेब्रिकल टीम एंड प्राउडली मैं फेब्रिकल के साथ जुड़ी तो मुझे बहुत ही खुशी है कि मैं अपने आर्ट एक्सप्रेशन के द्वारा ये चीज़ व्यक्त कर पा रही हूँ। મારું નામ ફેનિલ શાહ છે. હું 20 વર્ષથી જોડાયેલો છું અને એકચ્યુઅલી મેં સરસ્વતી માતાનું પેઇન્ટિંગ બનાવેલું છે. બાય ગોડ ગિફ્ટેડ સરસ્વતી માતાના આશીર્વાદથી મેં મધુબની અને મિથિલા આર્ટનું આ કોમ્બિનેશન લીધેલું છે અને નીચે અહીંયા તમે જોઈ શકો છો લિપન આર્ટનું ટચિંગ આપેલું છે અને આ રીતે આખું આર્ટવર્ક રેડી કરેલું છે. અને મધુબનીમાં સ્પેશિયલી 2 કે 3 કલરનું લિમિટેશન્સ આવતું હોય છે અને એકદમ ડિટેલ વર્ક કરીને આખું આ આર્ટવર્ક કમ્પ્લીટ કરેલું છે. મારું નામ પંચાલ વીણા છે અને મેં આ ગોંદ આર્ટ બનાવ્યું છે. ગોંદ આર્ટ એ મધ્યપ્રદેશની બહુ જાણીતી ટ્રાઇબલ આર્ટ કહેવાય છે. ત્યાંની જે પ્રજાતિ છે એના એ લોકોએ આ ધનગર શ્યામ કરીને જે અત્યારે આપણા વચ્ચે નથી પણ આ એમની શરૂઆત છે. ગોંદ આર્ટ એ ત્યાંના આદિવાસીઓનું આર્ટ છે જેમાં એ લોકો ઘરની દિવાલો ઉપર આ વસ્તુ ચિતરે છે. હું આર્ટ સાથે છેલ્લા 7 વર્ષથી જોડાયેલી છું અને આ મારું પ્રિય આર્ટ છે જે તમે જોઈ શકો છો. मेरा नाम रश्मि सिंह है. मैं अहमदाबाद से ही हूँ और आर्ट मेरी हॉबी है. मैं बचपन से ही आर्ट करती हूँ. अभी इस बार ये जो पेंटिंग आप देख रहे हो ना, ये केरला म्यूरल की है जिसके अंदर ये थय्यम आर्ट फॉर्म आता है. इसमें मेन जो चीज़ होती है ना वो होता है अट्रैक्शन जो होता है इनकी फेस के जो मेकअप का पार्ट होता है, पूरे फेस में इन्होंने जो कलर करा होता है, छोटे छोटे इंट्रिकेट डिज़ाइंस बनाई होती हैं. इसको करने के लिए इनको कम से कम 5 से 10 घंटे लगते हैं. पेशेंस का वर्क होता है तो वो मैंने अपने आर्ट फॉर्म में दिखाने की कोशिश करी है. कहा जाता है कि थय्यम में जो होता है, जो परफॉर्मर होता है उनके अंदर भगवान का प्रवेश हो जाता है, इसलिए लोगों की बहुत लंबी लाइन लगती है उनका आशीर्वाद लेने के लिए. तो मेरा अंदर से ये मानना था कि जब ऐसा मुझे प्लेटफॉर्म मिल रहा है तो सबको एक ऐसी पेंटिंग बना के दिखाऊं ताकि जो भी निकले ना तो उसको आशीर्वाद मिले. तो अगर नोट इस पे करा जाए ना तो मैंने करने की तो कोशिश करी है. 3D आउटलाइन 3D वर्क करा है कि वो कर्टन से आपको पीप कर रहे हैं, देख रहे हैं. लेकिन एक और अट्रैक्शन है इसमें, इसकी आईज़ ऐसी बनाने की कोशिश करिए कि आप किसी भी साइड से देखोगे ना तो आपको उनका आशीर्वाद मिलेगा. ये मैंने इसमें दिखाने की कोशिश करी है और सारा वर्क मैंने क्ले से करने की कोशिश करी है. सिर्फ यहाँ पे मैंने मौज पौज और लकड़ी का जो बुरादा होता है उसको यूज़ करके किया हुआ है. મારું નામ નીલ મહેશભાઈ પડિયાર છે. હું ડીસા નોર્થ ગુજરાતથી છું. મેં અહીંયા શ્રીનાથજીની પીછવાઈને એક દર્શાવવાની કોશિશ કરી છે. ભગવાન ઉઠી ચૂક્યા છે, લોકો એમને દર્શન માટે આવ્યા છે પણ એમની સાથે સાથે એમની અભય મુદ્રા દેખાઈ રહી છે, એમનો હાથ ઉપર છે, લોકોને કહી રહ્યા છે કે ચિંતા મત કરો, હું તમારી સાથે છું. ભગવાનના દર્શન માટે માણસોની, એમના ભક્તો પણની જોડે જોડે એમની ગૌઓ પણ એમના દર્શન માટે આવી ચૂકી છે. હું અહીંયા છેલ્લા 3 વર્ષથી કામ કરી રહ્યો છું અને બહુ સરસ ને બહુ મજા આવી રહી છે. શું નામ છે આપનું? ભાવિશા દલસાણિયા, અને ક્યાંથી છો આપ? રાજકોટ. રાજકોટથી છો. અને ભાવિશા, તમે કયા પ્રકારનું આર્ટ અહીંયા બનાવ્યું છે?
મેં પત્તચિત્ર આર્ટ બનાવેલું છે જે ડિઝાઇન્સ કરે છે કે ટ્રી લાઈફનું ટ્રી તો કે ટ્રીઝમાં શું છે તો કે એમાં એનિમલ્સ છે બધા એલિફન્ટ છે જીરાફ છે અને બર્ડ્સ છે અને એગ્સ છે નેસ્ટ છે બર્ડ્સનું એન્ડ વન ઓફ ધ હાઉસ પણ છે કે એની આજુબાજુના જેટલા પણ ફ્લો છે એ બધામાં એનિમલ્સ ટ્રીના છે તો કે વિધાઉટ ટ્રી કંઈ જ આપણી પાસે નથી તો એટલીસ્ટ સેવ અ ટ્રી એન્ડ પ્લાન્ટ અ ટ્રી વન ટ્રી પ્લાન્ટ ઇન એવરી યર સો બધાને મેસેજ આપું છું કે એવરી યર અને એવરી બર્થડે સો પ્લીઝ તમે લોકો એક સેવ ટ્રી કરો અને પ્લાન્ટ પણ કરો તમારું એક ટ્રી કે જેથી બધાનું ટ્રી પ્લાન્ટેજ છે એ ગ્રો થાય. થેન્ક યુ. પત્તચિત્ર આર્ટ કેટલો સમય લાગ્યો આ બનાવતા, કારણ કે તેની જે પત્તીઓ છે એને ખૂબ ડીપલી તમે બનાવી છે તો 4 to 5 days. અને એક્ઝિબિશનમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે તો અહીંયાથી શું શીખ્યા છો? એક્ઝિબિશનમાં બધાની સાથે પાર્ટિસિપેટ થયું છે તો એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું એનાથી અમને શીખવા મળ્યું કે અમે લોકો બધા જેટલા પણ આર્ટિસ્ટ છે કોઈ પણ રાજકોટ કે એવું નથી કે અમે વન ઓફ ધી એક સ્ટેટમાંથી કે સિટીમાંથી બધી જગ્યાએથી અલગ અલગ આવેલા છે અને બધા પાસે કંઈક નવી ક્રિએટિવિટીઝ છે કે જે અમે જોઈ કે બધાની ક્રિએટિવિટીઝ કઈ અલગ અલગ રીતે છે બધા અને સૌથી બધા એક્સપર્ટાઇઝ આર્ટિસ્ટ છે યંગેસ્ટ આર્ટિસ્ટ હું છું એવું કહું છું અને મેમ પણ કહે છે કે યંગેસ્ટ આર્ટિસ્ટ ભાવિશા છે કે જે આવી રીતે અમે લોકો બધામાંથી યંગેસ્ટ બહુ બધા એક્સપર્ટાઇઝ ફેકલ્ટીઝ છે. શું નામ છે આપનું? કોમલ ડેનિશ શાહ. અને કોમલ, આપ ક્યાંથી આવ્યા છો? હું બરોડાથી આવી છું અને હું ગુજરાત કચ્છથી બિલોંગ કરું છું. એટલા માટે મેં કચ્છી લિપન આર્ટ મડ મિરર બનાવ્યું છે અને આ જે વચમાં મેં બનાવ્યું છે એ ટ્રી ઓફ લાઈફ. ટ્રી તમને સમૃદ્ધિ આપે અને હાથી તમને શક્તિ આપે, એટલે તમે ઘરમાં કે તમારી ઓફિસમાં ક્યાંય પણ લગાડો તો તમારી વૃદ્ધિ અને સમૃદ્ધિ ડેફિનેટલી થાય. અને જે મેં બીજા 2 આર્ટ બનાવ્યા છે એ મિરર ઓફ ધ ઇમેજ છે, એટલે તમે એને પણ અલગ બનાવી શકો અને એક કમ્પ્લીટ બનાવો તો એક તમારી કમ્પ્લીટ ફ્રેમ પૂરી થાય છે. કેટલા વર્ષોથી આર્ટ ફિલ્ડ સાથે જોડાયેલા છો? હું આર્ટ ફિલ્ડથી તો 15 વર્ષથી જોડાયેલી છું. હું જ્વેલરી ડિઝાઇનર છું. પછી મેં નવા આર્ટ ફોર્મ શીખી અને શીખવાડવાનું અને પણ સ્ટાર્ટ કર્યું છે લોકોને. અને લોકોને કહું છું કે તમે બી નવું નવું શીખો અને કલરથી રમો. તમે અલગ અલગ કલરથી રમશો તો તમે માઇન્ડ બી તમારું ફ્રેશ રહેશે. શું નામ છે આપનું? મારું નામ ખુશાલી પરજભાઈ મહેતા છે. અને ખુશાલી, ક્યાંથી છો આપ? હું વડોદરાથી છું. અચ્છા, ખુશાલી વડોદરાથી છે. અને ખુશાલીએ બહુ સરસ આર્ટ અહીંયા રજૂ કર્યું છે. અને આર્ટ સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છો? હું નાનપણથી જ સ્કૂલ ટાઈમથી મને આર્ટમાં બહુ ઇન્ટરેસ્ટ હતો અને મારા પેરેન્ટ્સે પણ મને બહુ જ સપોર્ટ કર્યો જેનાથી હું આટલે સુધી પહોંચી શકી છું. તો આ જે આર્ટ જે પિઠોડા આર્ટ કહેવાય છે કે જે ટ્રાઇબલ આર્ટ સાથે જોડાયેલું છે, તો આ જે પિઠોડા આર્ટ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? મારું એવું વિચારવાનું હતું કે જે પણ પિઠોરા આર્ટમાં જે પણ પૂર્વજોને યાદ કરીને એ લોકો આની માટે માનતા માને છે ને એવી રીતે હતું. તો મને વિચાર આવ્યો કે આપણે આ જે ભીતો ઉપર એ લોકો ચિત્ર બનાવે છે તો આપણે એને કેનવાસ ઉપર કેમ ન કરી શકીએ. તો શું દર્શાવ્યું છે? એલિફન્ટ છે, હોર્સ છે, એનિમલ્સ બતાવ્યા છે, સન બતાવ્યો છે. આ બધા જ એક આપણા શુભ કહી શકાય એવા બધા ચિહ્નો છે અને જેનાથી આપણને વાઇલ્ડ લાઈફનો પણ એક ખ્યાલ આવે છે કે જે ટ્રાઇબલ કેટલું એને નજીક છે એની માટે. પિઠોડા આર્ટ કેટલા વર્ષ જૂની આર્ટ છે? એ ઘણા વર્ષ જૂની આર્ટ છે. એ મતલબ એ લોકો ક્યારે પણ કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે એ લોકો પોતાના ઘરની દિવાલ ઉપર એ ચિત્રો દ્વારા પ્રદર્શિત કરે છે. શું નામ છે આપનું? રાજુલ જોશી, જામનગરથી છું. અચ્છા, અને રાજુલબેન, તમે માતાની પછેડી બનાવી છે, તો માતાની પછેડીનું શું મહત્ત્વ છે તમારી દૃષ્ટિએ? જો હું તો મતલબ કોમ્યુનિટી પર નથી જતી, પણ આ છે ને 300 વર્ષ જૂનું છે આર્ટવર્ક. ત્યારે ઇમેજિન કરી અને એ લોકો માતાજી કેવા હશે, એના શૃંગાર કેવા હશે, એની આજુબાજુમાં મંદિરનું વાતાવરણ કેવું હશે એવું ઇમેજિન કરી અને એક કપડા પર ઉતારતા અને નેચરલ કલર યુઝ કરતા, જેમ કે મરૂન કલર છે જે લોખંડને ઓગાળીને પછી હા એનું કાટનો ઉપયોગ કરીને પછી સફેદ કલરના કપડા પર ખાલી લાલ કલર અને બ્લેક કલરના કોલસાનો ઉપયોગ કરીને જ 3 જ કલરમાં આ વર્ક બનાવવામાં આવે છે, જે અત્યારે તો લુપ્ત થતું જાય છે. પણ અમદાવાદનું ખાસ છે આ માતાની પછેડી. તો જે લુપ્ત થાય છે તો એને બહાર આવું કામ કોનું આર્ટિસ્ટનું છે, તો પછી મેં આ પ્રેઝન્ટ કરેલું છે.
તો આર્ટિસ્ટોની એક વાત અદ્ભુત કહેવાય કે તે લોકો જે આર્ટ છે, જૂની આર્ટ છે, તેને જીવંત રાખે છે કે જે આગળની પેઢી સુધી એ આર્ટને પહોંચાડી શકે, શીખવી શકે, તેના વિશે વાત પણ કરી શકે. તો માતાની જે પછેડી છે એ કેટલો સમય લાગ્યો તમને બનાવતા? આમ જોઈએ ને તો આ બહુ ઝીણું કામ છે, ડ્રો કરતાં બી કામ લાગે તો મતલબ 3 કલાક 3 થી 4 દિવસ સતત બેસ્યા પછી આ બને છે. અને એક આપણું ઉતારવું પડે છે, માઇન્ડ અંદર આખું ઇન્વોલ્વમેન્ટ નાખવું પડે છે, ત્યારે એ બહાર આવે છે. કેટલા વર્ષોથી આર્ટ ફિલ્ડ સાથે જોડાયેલા છો? 20 યર્સથી. क्या नाम है आपका? नीलू शाह. और नीलू, आपने भी माता की पछेड़ी बहुत ही सुंदर आर्ट यहाँ पे प्रेजेंट किया है. तो आपकी जो माता की पछेड़ी है वो क्या मैसेज दे रही है? एक्चुअली माता की पचड़ी जो है वो एक शक्ति स्वरूप माता का ही है, और इसमें जो सिंह बताया गया है वो भी कि आपके ऊपर कोई असुरी शक्ति अगर आपके ऊपर आक्रमण करती है तो आप किस तरीके से बचाव कर सकते हो, क्योंकि हर एक औरत के अंदर एक पावर होता है, एक पावर शक्ति होती है, जो कि हमारी माता, हमारी आराध्य देवी है, जो हमें एक स्रोत देती है कि माँ ममता भी है और शक्ति भी है. અહીંયા જે આર્ટ છે તેને સ્કલ્પચર આર્ટ કહેવાય છે અને ક્લેમાંથી બનાવ્યું છે. તો ક્લેમાંથી પણ આટલું અદ્ભુત વિઝન આવી શકે છે એ આર્ટિસ્ટ પાસેથી જ આપણને શીખવા મળે, જાણવા મળે. તો સર, તમે જે આર્ટ બનાવ્યું છે તો એનો વિચાર કેવી રીતે આવે, પહેલાં તો એ જણાવો. આનો વિચાર એટલે આપણે જ્યારે નેચરલ કોઈ વસ્તુ જોઈએ છે, જેવી રીતે સ્નેલ છે, કોઈ જીવ છે, એને આપણે આપણી રીતે કેવી રીતે ક્રિએટ કરી શકીએ છીએ. હવે આમાં જે મેં શેલ લીધા છે એ 2 દીવા છે, કોડિયાને જોઈન કરીને બનાવવામાં આવ્યું છે. અને આના હાથમાં જે સ્ટિક છે આવી રીતે કે એને એક હાથ બનાવ્યો છે કે આપણું પોતાનું કાર્ડ બી લગાવી શકીએ. હા, અને આવી રીતે ક્લિપ બનાવ્યું છે કે તમે કોઈ બી પોતાનું ઓફિસ ટેબલ પર બી યુઝ કરી શકો છો આને. ઓકે, રાઈટ. અને આ બનાવવા માટે આનામાં ક્લેનો ઉપયોગ કરેલો છે. બધું વુડન છે. આમ જોવા જઈએ તો વેસ્ટ વસ્તુ ને માટીમાંથી કેવી રીતે તમે આખું સ્કલ્પચર બનાવી શકો છો, એવી રીતે કુદરતી રીતે આની અંદર આપણને આઈડિયા આવતી હોય. હવે કુદરતમાં જોયેલું હોય કે ઝાડ ને પ્લાન્ટ ને બધું જ બનાવેલું હોય છે, બરાબર છે. તો આપણે એને પોતાની રીતે પેસ્ટલ કલર, એટલે આમાં પેસ્ટલ કલરનો ઉપયોગ કરી શેડિંગ કરવામાં આવ્યું છે. ओके. क्या नाम है आपका? मेरा नाम डिम्पल माहेश्वरी है और डिम्पल, आप कहाँ से हो? मैं इंदौर से आई हूँ. अच्छा, इंदौर से आए हो. और कितने साल से आर्ट्स के साथ जुड़े हुए हो? मुझे 5 साल हो गए. ओके. और 5 साल हो गए, आपने बहुत ही ब्यूटीफुली अपनी जो आर्ट है यहाँ पे प्रस्तुत की है. एक महिला है और उनके हाथ में चूड़ियाँ है और सर पर दुपट्टा रखा हुआ है, घूंघट रखा हुआ है, और उनके सिर पर ये आर्ट रखी हुई. तो क्या बताने की बात हो रही है यहाँ पे? यहाँ पे मैं ये दिखाना चाह रही हूँ कि महिला जिसने कि घूंघट लिया है, जो मर्यादा में रह के अपना घर परिवार संभाल रही है, उसके बाद में जो वक्त मिलता है तो उस आर्ट फॉर्म को वो जी रही है. और वह दिखाया कि हर प्रांत में, हर स्टेट में हमारी ऐसी औरतें हैं जो बखूबी अपने घर का काम भी कर रही हैं और डिफरेंट आर्ट फॉर्म्स जो हैं वो उसमें माहिर भी हैं. और उसी आर्ट फॉर्म से हम आज सीख रहे हैं कि हमारे को हेरिटेज में मिली हैं. मेरा नाम तरुणा साहू है. मैं MP इंदौर से आई हूँ और मैं एक मिनी नेचर पेंटिंग लेके आई हूँ. इसमें ये जो पेंटिंग मैंने दर्शाई गई है और इसमें 2000 डॉट बनाए गए हैं ज्वेलरी में. और ये पेंटिंग एकदम लुक ऐसा दे रही है, 3D इफेक्ट में दे रही है. आप पेंटिंग को देखोगे दूर से कि आगे पीछे जो पीछे से कर्टन्स है वो भी बैक लुक अलग से दे रही. और ये कुशन से तो कुशन आगे उभरे हुए दिख रहे हैं. तो यही एक आर्ट फॉर्म है कि आप इसको देखने से भी इफेक्ट पड़ता है कि किस टाइप से आप अलग अलग पेंटिंग को ऊपर से लेके नीचे तक 3D इफेक्ट में भी बना सकते हैं. ये मेरी पेंटिंग है. इसमें मैंने मिनी नेचर लुक दिया है. जितना भी इसमें आर्ट फॉर्म दिया है तो हर एक चीज़ स्ट्रोक्स ये ब्रश के द्वारा एकदम मिनी लुक में दिया है. आप इसमें देखोगे जो डॉट बने हुए ये ज्वेलरी में, एक ही ज्वेलरी के डॉट में कम से कम 10-10 डॉट बने हैं एक ही सर्कल के आसपास में. आप देखोगे, पास से जूम करके देखिए कि एक ही इसमें आपको 100 डॉट्स तो एक ही बैंगल्स में मिल जाएंगे. बहुत ही डीप वर्क है. डीप वर्क है ये. और इसमें पूरा मैंने लुक इस टाइप से दिया है कि कुशन अलग दिख रहा है इसका. और ये पीछे वाला जो पैरेट है और उसके पीछे जो ट्री बैकग्राउंड है तो इसका भी लुक अलग दिखेगा आपको. और मैं कॉलेज में असिस्टेंट प्रोफेसर हूँ आर्ट एंड क्राफ्ट की. और इसमें जितना भी जो आर्ट फॉर्म बनाया ये मेरे खुद के द्वारा क्रिएट किया गया है. શું નામ છે આપનું? મારું નામ નિમિષા ખન્ના છે. અને નિમિષા મેમ, ક્યાંથી આવ્યા છો આપ? હું રાજકોટથી આવેલી છું. રાજકોટથી આવ્યા છો અને કૃષ્ણ અહીંયા શ્રીનાથજીની ખૂબ સુંદર મુખારવિંદ તમે બનાવ્યું છે અને પીછવાઈ પેઇન્ટિંગમાં પણ બનાવ્યું છે. પીછવાઈ પેઇન્ટિંગ પણ છે નીચે. તો કેટલા વર્ષોથી આર્ટ સાથે જોડાયેલા છો?
એકચ્યુઅલી તો બચપનથી હું ગોડ્સ ગિફ્ટ છે આર્ટ મને, અને બાકી હું જ્યારથી ફેવિક્રિલમાં છું તો 25 વર્ષથી પ્રોફેશનલી હું જોડાયેલી છું. શું નામ છે આપનું? જિજ્ઞાસા. અને જિજ્ઞા, તમે ખૂબ સુંદર પેઇન્ટિંગ બનાવ્યું છે, તો કેટલા વર્ષોથી આર્ટ સાથે જોડાયેલા છો? ઘણા વર્ષોથી, એટલે આમ તો બાળપણથી જ, પણ વચ્ચે થોડો બ્રેક હતો. અગેઇન આઈ સ્ટાર્ટેડ આફ્ટર માય સન ગ્રો અપ. ઓકે, તો ફરીથી સ્ટાર્ટ કર્યું અને જર્ની કેવી રહી અત્યાર સુધીની? બહુ જ સરસ. એમ રોજ નવું નવું કંઈક શીખવાનું હોય છે, નવું નવું કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ ચાલ્યા કરે છે. નવા નવા સ્ટાઇલના પેઇન્ટિંગ બનાવું છું. આ મેં ફર્સ્ટ ટાઈમ મિનિએચરનું બનાવેલું છે, જે રાજસ્થાનના કિશનગઢથી છે. આ આર્ટ ફોર્મ, ઇન્ડિયન આર્ટ ફોર્મ, અને જે બનીઠની કહેવાય છે, અને આનું એક સ્પેસિફિક ઇન્ડિયન મોનાલિસા કહેવાય છે આ આર્ટને. ये मैंने मिनिएचर बोहेमियन लिविंग रूम बनाया हुआ है, जिसमें मैंने सारे वेस्ट मटेरियल जो होते हैं उसको यूटिलाइज़ करके ये सेटिंग करी हुई है, जिसमें थोड़ा सा क्ले वर्क ले करके सीटिंग और टेबल को अरेंज करा हुआ है. और आप देख सकते हैं कि हर एक चीज़ जो लिविंग रूम में होती है वो मैंने इसमें बनाई है. बीइंग इट इज़ कारपेट, आपका बैठने का सोफ़ा हो, जो आपका फ़ोटो फ्रेम है वो भी हैंडमेड ओरिगेमी के थ्रू करा हुआ है. प्लांट्स भी जो बने हुए हैं, जो पॉट्स और बने हैं वो भी सारे हाथ के ही बने हुए हैं, कुछ भी रेडीमेड नहीं हैं. मैं बरनाली मित्रा, मैं बड़ौदा से आई हूँ, मैं वेस्ट बंगाल से बिलोंग करती हूँ. एंड दिस इज़ माय पेंटिंग. मैं फ्यूजन आर्ट बनाया है यहाँ पर. ये डोकरा आर्ट है फ्रॉम छत्तीसगढ़. ये इंस्पायर्ड बाय छत्तीसगढ़ का आर्ट फॉर्म है. एंड दिस वन इज़ कालीघाट पेंटिंग. कालीघाट पेंटिंग इज़ बंगाली आर्ट फॉर्म. एंड ये हमारा है ट्राइबल, जो एलिफेंट्स वगैरह है वो है. एंड यहाँ पर मैंने थोड़ा सा वेल बनाया है, जो कि पिचवाई के साथ मिक्स किया है. माय नेम इज़ बरनाली मित्रा. मेरा नाम बरनाली मित्रा है. मैं बड़ौदा से आई हूँ. मैं बेसिकली वेस्ट बंगाल से बिलोंग करती हूँ. यहाँ मैंने फ्लिपिंग फ्रेम बनाया है. इसका भी 2 आर्ट फॉर्म है. ये भी ट्राइबल आर्ट फॉर्म ही है. दिस वन इज़ मधुबनी पेंटिंग. एंड जब आप इसको फ्लिप कर देते हो, दिस वन इज़ गोंद पेंटिंग. तो इट इज़ फ्लिपिंग फ्रेम लाइक दिस, यू कैन फ्लिप इट. क्या नाम है आपका? माय नेम इज़ श्रेया जैन. आई एम फ्रॉम MP जबलपुर. जबलपुर से आए हो, और आपने ये गोंड आर्ट बनाया है? यस मैम, मैंने गोंड आर्ट एंड मधुबनी आर्ट का फ्यूज़न क्रिएट किया है, जिसमें बैकग्राउंड में आप पूरा गोंड आर्ट देख रहे होंगे, और ये जो कपल्स बने हैं ये मधुबनी पैटर्न में बनाए हुए हैं मैंने. तो ये आइडिया कैसे आया दोनों को मिक्स करना है? एक्चुअली हमको थीम था कि हमारा फोक आर्ट बनाना है, तो बिकॉज आई एम फ्रॉम MP, तो मैंने MP का गोंड आर्ट एज अ बैकग्राउंड लिया है. और आई लव मधुबनी पेंटिंग्स, सो मैंने अपने लव को ही उसमें रिप्रेजेंट किया है कपल्स के फॉर्म में. तो मैंने मधुबनी का कपल लिया है, और फिश को मैंने गोंड आर्ट फॉर्म में लिया है पूरा. तो ऐसा मैंने रिप्रेजेंट किया है. और जैसे आप लव के सिम्बॉल्स को देख सकते हैं, जो मेलोडी होती है वीणा से, जो एक ट्यून निकलती है, मेलोडी सॉन्ग्स होते हैं, तो वो एक जो प्रेममय वातावरण हो जाता है, एटमॉस्फेयर जो लवेबल हो जाता है, उसके लिए मैंने वीणा को रिप्रेजेंट किया है. મારું નામ માનસી ઠક્કર છે. હું અમદાવાદ રહેઠાણ છું. આ મહારાષ્ટ્રનું પ્રખ્યાત આર્ટ છે વારલી આર્ટ, જે નોર્મલી વોલ ઉપર કરવામાં આવે છે. આદિવાસીઓ ત્યાંના કરતા હોય છે. આ મેં થોડું ફ્યુઝન એને કરવાનું ટ્રાય કર્યું છે, જે થોડું ટેક્સચર સાથે કર્યું છે. ટેક્સચર અને કોન વર્ક છે, જેમાં અમે ફેવિક્રિલના કલર્સ અને વોલ પુટ્ટીથી આ કરવામાં આવ્યું છે. મારું નામ કૃષ્ણા ઓઝા છે. તો મેં ફ્યુઝન આર્ટ બનાવ્યું છે. આમાં ઇન્ડિયન ગોન્ડ આર્ટ અને પ્લસ મિનિએચર આર્ટનું ફ્યુઝન છે, અને પ્લસ મેં મોડર્ન ટ્વિસ્ટ આપ્યું છે. એટલે આપણી જે મિનિએચર ગાય હોય, નંદી જેને આપણે કહીએ, એને મેં મોડર્ન લુક આપ્યું છે. અને પ્લસ ગોન્ડ આર્ટનું જે આ ટ્રીસ છે એના બ્રાન્ચીસ મેં એવી રીતે લીધા છે કે એક આઈઝ અને એક ફેસ ફોર્મ કરે. અને જે તમે જોશો તો લીવ્સ જે છે એને મેં ઇવલ આઈના કલર આપ્યો છે, બ્લુ ને પ્લસ બ્લેક ડોટ. સો ઇવલ આઈ રિપ્રેઝન્ટ રિમૂવલ ઓફ નેગેટિવિટી. અને આ પિકોક એક ગોંદ આર્ટનું મોટિવ છે. સો એક આ કમ્પ્લીટ આર્ટ સ્ટેટમેન્ટ છે, લાઈક वाइब्रेंट कलर्स प्लस अ फ्यूजन अलॉन्ग विद मॉडर्निटी. नमस्ते, मेरा नाम ज्योति वर्मा है. मैंने गोंड आर्ट पेंटिंग बनाई है, जो MP की फेमस ट्राइबल आर्ट फॉर्म है. इसे मैंने थोड़ा सा इनोवेशन देने के लिए मैंने इसे पेस्टल कलर्स का शेड्स का यूज़ किया है. एंड जितने भी एनिमल्स है, जो वाइल्ड लाइफ सेंचुरी मैंने इसमें लिया है, उसको मैंने मोल्डेड क्ले से हाईलाइट किया है. निमिषा अग्रवाल है मेरा नाम. मैंने ये आर्ट बनाया है, इसका नाम है संगम. इट इज़ अ संगम ऑफ 5 डिफरेंट आर्ट फॉर्म्स, जिसमें मधुबनी, कलमकारी, गोंद आर्ट
मंडाला आर्ट एंड पिछवाई आर्ट का लिया है। इसमें प्लस फड आर्ट को हमने किया है। सेंटर में हमने पिछवाई आर्ट किया है। सो इट्स अ कॉम्बिनेशन ऑफ इंडियन आर्ट फॉर्म्स, जिसे हम क्लियरली देख सकते हैं। और इसमें मेन हमने लोटस को लिया है, जिसे 5 डिफरेंट आर्ट फॉर्म्स में हमें प्रोडक्ट करने का प्रयास किया। મારું નામ સોનલ મનીષ ભટ્ટ છે। અહીંયા આગળ મેં વિષ્ણુ ભગવાનના 10 અવતાર પ્રેઝન્ટ કરેલા છે। તેની અંદર વિષ્ણુ ભગવાને જુદા જુદા 10 અવતાર લીધા છે। મારું આર્ટ ફોર્મ ઓડિશાનું પટ્ટચિત્ર છે। ઓડિશાની અંદર રઘુનાથપુરમ છે, એની અંદર બધા નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધા આ આર્ટ ફોર્મ કરે છે અને એનાથી જ રોજીરોટી મેળવે છે। મારું નામ પ્રાંતિ પ્રજાપતિ છે। હું સુરતથી આવું છું અને પેઇન્ટિંગ બનાવ્યું છે કેરાલા મુરલ આર્ટ, જેમાં નેચરલ કલર્સનો ઉપયોગ થાય છે અને ફિગરની લચકો સારી બતાવી છે। મારું નામ સંગીતા મોદી છે અને હું અમદાવાદથી છું। આ મારું આર્ટ ફોર્મ બિહારનું મિથિલા આર્ટ છે। બર્ની સ્ટાઇલ મધુબની કહેવાય એને। અને એમાં જ્યોમેટ્રિકલ પેટર્નથી બધું આ ડિટેલિંગ બધું એની અંદર જ્યોમેટ્રિકલ પેટર્ન જ હોય। આ વાઇબ્રન્ટ કલરથી બને અને કથની સ્ટાઇલ છે એ 2 કલરથી બનાવવામાં આવે, બ્લેક એન્ડ વ્હાઇટ કે મોનોક્રોમ કલર, અને આ વાઇબ્રન્ટ કલરથી બનાવી શકો, ઘરની સ્ટાઇલ છે। નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે આર્ટ ગેલેરીની વિઝિટ કરી હતી અને તેમાં 100 પેઇન્ટિંગ જે હતા તે ડિસ્પ્લે થયા હતા। ગુજરાતના ખૂબ નામી અને જૂના આર્ટિસ્ટો અહીંયા જોડાયા અને ખૂબ સુંદર મજાની તેમની આર્ટ હતી તે આપણે જાણી જોઈ અને તેમના જીવનમાંથી પણ ઘણું બધું શીખવા મળ્યું। આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને લઈ જશે આર્ટની સફર પર। હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો, આવજો।